જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અહીંયા વાગી ગયા છે 9:15 અને અમે જઈએ છીએ જલારામ દાદાના મંદિરે. મમ્મી, બીજુ, અહીંયા બા અને દાદા, અમે બધા જઈએ છીએ જલારામ દાદાના મંદિરે. હાલો બધા જલારામ બાપાના મંદિરે દર્શન કરવા. હાલો તો અહીંયા પાછળથી જઈ નીચેથી, અમારે અહીંયા નીચે છે ને 5 રૂમ છે, તો બસ અહીંયા અનાજનો સ્ટોર થાય. રહેવું હોય તોય રહેવાય એવું છે. મસ્ત અહીંયા. પેલા અહીંયા જ રહેતા હતા આપણે. હા તઈ બરાબર. અમે આવી ગયા વાડામાં. વાડો તો અમારો એકદમ લગરો પડ્યો હોય, કારણ કે અહીંયા રહેતા જ નથી, એટલે થોડું ઘણું સાફ સફાઈ કરીએ. અહીંયા અમારે લીંબુ છે, 2-4 લીંબુ હે ને, સીતાફળ ને ઓ બાજુ અહીંયા પપૈયું હે, અહીંયા આંબલી એ પવનમાં બહુ તૂટી ગઈ, પડી ગઈ. હોવે હા. અહીંયા આપણા કાકાનું ઘર પાછળથી, અને અહીંયા આપણું ઘર. આ પવન ઘણો હોય તો કપડાં જુઓ. પાછળથી જઈ રહ્યા એમ દાદા મંદિરે. અહીંયા મસ્ત એવા ગુલાબ પડોશી રમીલાબાના ઘરે. પૈની કાલે આવ્યા હતા ને તો રહી ગયું તું દાદા જલારામ બાપાના મંદિરે જવાનું, તો બસ આજે જતા આવીએ કીધું. અહીંયા જો ખેતરમાં મસ્ત એવો કપાસ. કપાસ એવો મસ્ત. આ અમારા ખેતર છે ત્યાં પછવાડા સુધી. તો ચાલો હવે દાદા મંદિરે જઈએ. બસ અમે અહીંયા આવી ગયા છીએ જલારામ દાદાના મંદિરે. બહુ મસ્ત છે એવું. અહીંયા મમ્મીની બાધા હતી. બા તમારી હતી કે એવું? હા હા. અહીંયા મમ્મીની બાકી હતી, તો બસ દાદાના બાપાના દર્શન કરી. બકરા કેટલા બધા બકરા હતા કાનું? હે દીજુ તે બાઈ કીધું આમ જોતા કાને તે બાઈ. હા ઊભી રે. પેલા બાપાને ચડાવવું પડે ને મમ. હે જે વાલાને ચડાવવું પડે ને પછી આપણે ખવાય માં દીકો. હા જે વાલાને ચડાયા પેલા અમે ખાવા મંડી ગયા. બા ભગવાન છે મારું. છોચું ચપ્પુ ના લેવાય. હા શું બેટા? હા કાઢી આપું. ઊભી રહ્યો. કાઢી આપું માં દીકો. દીજુ શું કરો રીતુ? કઈ વાલી કરતા. વાલી કરા. આ વાલી કરે છે.
શું કેટલું છે મમ્મા કહેવાય હા હા બચ્ચું એમાં બોલાતું નથી આવ 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 એમ શું એને એ મમ ના ખાય એવું ના ખાય કઈ કાનું ઘાસ ખાય તું ઘાસ લઈ આવ તો ઘાસ ખાશે એવું એને લાગી જાય બેટા જુઓ ને બેહી ગયા મસ્ત મજાના ખાટલે હોવે થોડા રમાડી બેઠે બેઠે રમે પડ્યા ને જોઈ પડ્યા ને છોડી રમાડવા અહીં તઈ એને મજા પડી ગઈ છે જુઓ ને મને કેટલી ઉપાય થશે બધા દિવાળો જશે એવું હું એક દિવાળ કીધી તો હા એ જ ને આખું કેટલું વાળીને આમ ચોખ્ખું હોય આમ હવે જો આ હમણાં જ લીંડી કરીને ગયા ને એટલે હવે વાળીને ચોખ્ખું કરી દેશે મમ લઈ આવી હાલે ને ખવડાવવા ક્યાં જશો મમ લેવા ક્યાં રૂ એનું મમ લઈ આવું જુઓ તો લેવા જ્યારે શું લેવા જાવ અહીંયા ઊભી રે હું લઈ આવું મમ લઈ આવું એના ઊભી રે ખવડાવો આ બોલાવો આકરે આવી રહ્યા મમ આપ મમ લો કાવ કે કાવ લે આ બીજું આપ અકલેથી આપ અકલે આવી જા કે મમકા પડી ગયું પણ બારે સરખું આપ સરખું અંદર નાખ સરખું નાખી દે આમ કરી નખાય છે એ ખાય છે તે એને ભૂખા આગી છે કાવ કે કાવ મમ કાવ બસ હવે અમે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે બસ લે હાલો દીક્ષા આવીએ શાકભાજી વેચવા હે જે કરવા જવાનું બસ અમારું ગામ બીજું એક બાજુ આવી જાય હોવે બીજું એક બાજુ બાબતે ઠેકા કરતા આવેરા ભાઈ ગુડ મોર્નિંગ હો ઓટલા લૂછી લે હું ખાટલા લૂછી લીધા બધે આપણો ઓટલો લૂછી નાખો બધે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કઈ ઓટલે જ બેવાની મજા આવે ગુડ મોર્નિંગ જય ગુરુદેવ પપ્પા મોર્નિંગ જય ગુરુદેવ શું આજનું પ્લાનિંગ આજનું પ્લાનિંગ હવે ગમે તે આજ નીકળીને આજે અહીંયાથી એ ને હવે આજે જોઈ ગામમાં છેલ્લો દી હે આવો પછી ઘર બાજુ જઈ હવે અમદાવાદ જઈ કે ક્યાં જઈ વાયા કરતા કરતા ઘરે અમદાવાદ હવે બીજું જાય છે દાદા જોડે કઈ બાજુ લઈ જાવ રહીને આટો મરાવા ટાટા કહી દે બેટો બાય 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 કહી દે બાય 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 વાહ હવે કાઢતા ફોનમાં કાઢતા કાઢવાનું હા આવી ગયું હા હા શરમ તો છે ક્યાં બેસીને જાય છે બનાવી દો હા એટલે તો ભાવે જ બસ અમે અહીંયા આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે અહીંયા જો છોકરાઓ ક્રિકેટ રમે ગામના વેકેશન તો કેવી મજા પડી ગઈ અને રોડ ખુલ્લા હોય અહીંયા સિટી કરતા તો કેવી મજા આવે સિટીમાં તો ગાડીના કતોડ નાખશે હે ના રમો હા જો મજા પડી બસ અમે અહીંયા આવી ગયા છે હનુમાન દાદા અને માતાજીના મંદિરે અમારું આ હનુમાન દાદાનું મંદિર બસ જલારામ બાપાના દર્શન થઈ ગયા હનુમાન દાદાના દર્શન થઈ ગયા માતાજીના પણ દર્શન થઈ ગયા તો બસ હવે જમી કરીને
હવે બધા પોતપોતના પિયરમાં જઈશું. બા એના પિયરમાં, મમ્મી એના પિયરમાં, હું અને મારા પિયરમાં. તો બસ જે બધાને જે 1-2 દિવસ રોકાવું હોય, બધાને મળવું હોય એટલું મળી લે અને પછી બધા અમદાવાદ ભેગા થઈશું એવું પ્લાનિંગ છે. પછી જોઈએ. તો ચલો બધા બેસતા વર્ષનું બધાને મળતા આવીએ, પછી મળીશું. વાગી ગયા છે 5 અને અહીંયા બીજું અને કૃપલ. હવે અમે જઈએ છીએ દેગામ. પહેલા અમદાવાદ ગયા હતા ભાઈઓને ત્યાં મૂકવા અને થોડો લગેજ વધારે જ હતું તો એમ થયું કે ત્યાં મૂકતા આવીએ. અને મમ્મીને લોકો જાય છે શામળાજી મામાજીના ઘરે અને બા દાદા ગયા છે દેસાઈપુરા. તો બસ તો હવે અમે દેગામ પહોંચવા જ આવ્યા છીએ દીજુના મામાના ઘરે. નહીં દીજુ મામાના ઘરે જાય છે તું એમાં દીકો ઊંઘમાંથી ઊંચ્યો છીએ આમ મારું બચ્ચું જીબડી કાઢે હું જે જે વાલા કરીશ ને બધાને હે કાનું જે જે કરવાના બધાને હેપી ન્યુ યર કહેશે. તો ચલો હવે ત્યાં પપ્પાના ઘરે જઈને હું તમને બધાને બતાવું. બરાબર અહીંયા પહોંચ્યા પપ્પાના ઘરે. બીજું ક્યાં આવી તું ભૂલી ગઈ હે બેટા? અહીંયા બધા અમે જમવા બેસી ગયા છે અને પપ્પાના ઘરે કેટલા વાગે પહોંચ્યા કૃપલ આપણે? 5:30 પહોંચ્યા હતા. અહીંયા પપ્પા મજામાં? કઈ ને મળી તો લીધું પણ અમારા વ્યુઅર્સ ને સબસ્ક્રાઈબર ને કહી દો ને મજામાં એમ. ભયું મજામાં ને? ભાજી પાવ ખાવામાં એટલી ટેસ્ટ. ભાભી હેપી ન્યુ યર. અહીંયા મમ્મી જય ગુરુદેવ મમ્મી. બસ અહીંયા બધા ભાજી પાવનો પ્રોગ્રામ કર્યો છે તો બસ અહીંયા બધા અમે જમી લઈએ પછી મળીએ. બરાબર.